બજારમાં ઘણી બધી એવી દવાઓ મળે છે જેના કારણે તમારા પશુ વિયાવા થાય અને એને આપવામાં આવે તો એનાથી એનું અડરની ગ્રોથ થાય છે. પશુ તમારું વિયા અને પછી તમે દવાઓ આપો તો તમારા પશુનું દૂધ વધે છે. પણ દવાઓના ઉપયોગ કરવાથી તમારા પશુનું જે દૂધ ઉત્પાદન છે એ એના લેક્ટેશનમાં સરેરાશ નથી રહેતો. તમે એને જેટલો સમય કેમિકલ વાળી દવા આપશો એટલો સમય તમારા પશુનું દૂધ વધશે ખરા, પણ એ સરેરાશ નહીં રહે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ સરેરાશ દૂધ પશુને વિયાણ પહેલા શું આપવું જોઈએ, વિયાણ પછી કેવી કાળજી રાખવી જોઈએ જેથી પશુ સરેરાશ દૂધ આપે. નમસ્કાર દોસ્તો, મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. મિત્રો, પશુનું દૂધ વધારવા માટે સર્વપ્રથમ જે કાળજી રાખવાની હોય છે એ આપણે પશુના વિયાણના પહેલા જે વસુકેલ ગાળો હોય છે 3 મહિનાનો, 7, 8 ને 9 મહિના, આ જે 3 મહિના છે આ 3 મહિના આપણે આપણા પશુની ખાસ કાળજી લેવાની હોય છે. એ આપણને એમ કે પશુ વસુકી ગયું, ચલો એને ખોળ બંધ કરી દઈએ, અને આપણું પશુ વસુકી જાય એટલે આપણે એને ખોળ બંધ કરી દઈએ, ચલો આપણે એક પશુ વસુકી ગયું અને વિયાય એટલે પછી એને ટોપલો ભરીને ખોળ મૂકી દે. એવું કરવાથી કોઈ પશુ એને જે દૂધ છે એ વધતું નથી. જો એની ખરેખર જો એની કાળજી રાખવી હોય, એનું દૂધ જો વધારવું હોય તો એના જે વસુકેલ ગાવ છે એમાં જ તમારે એની ખરેખર તો એની ખાતરી કરવી જોઈએ કે પશુને કેવો ખોરાક મળી રહ્યો છે, આપણે કેવું એનું ફીડિંગ કરી રહ્યા છીએ. જો ઘરે તમે પશુપાલનના વ્યવસાયમાં જો ખરેખર આગળ આવવા માંગતા હો તો પશુનો જે વિયાણનો જે સમય છે એ સમયની વધારે કાળજી રાખવાની હોય છે. તો જે એનો વસુકેલ ગાવ છે એમાં તમારે એને મેથી, અસળિયો અને એનું જે ખાનદાન છે એ એને ચાલુ રાખવું જોઈએ, ટોપલો બંધ ના કરવો જોઈએ. અને વિટામિન H તમારે બજારમાંથી જો એનું અડર ગ્રોથ સારી કરવા માંગતા હો તો તમે લાવીને આપી શકો છો. મિત્રો, એવું બધું કરવા છતાં પશુ વિયાણ પછી તમારે શું કરવાનું હોય છે? પશુ વિયાણ પછી તમારે કાળજી રાખવાની. ઘણા બધા ખેડૂતો એવું કરે કે એને ટોપલો ભરીને ખોણ મૂકી દે અને પછી એ ખોણ એને અબકી જાય એટલે ખાવાનું બંધ કરી દે, અને જેના કારણે ખોરાક ઓછો કરે એટલે એનું વાગોળવાનું બધું બંધ થઈ જાય. કહેવાનો અર્થ એટલો છે કે જો તમારે પશુને દૂધ પર લેવું હોય, પીક પર લેવું હોય તો એને થોડું થોડું ખોણ આપો, એને ડાયટ કરાવો. જ્યાં વિયાણ પછી એને થોડીક ડાયટ પર લેવી જોઈએ, ઓછો ખોરાક આપવો જોઈએ, જેથી એની જે ગર્ભાશય છે એનું ગર્ભાશય સંકોચાવાનું શરૂ થઈ જાય. એટલે પશુને દૂધ પર જો ગાય શંકર ગાય હોય, HF ગાય હોય કે દેશી ગાય હોય તો 10 થી 12 દિવસમાં એ દૂધના પીક પર આવી જાય છે. જ્યારે ભેંસ હોય એ લગભગથી 15 થી 20 દિવસનો સમય લેતી હોય છે. તો એવું ના હોય કે ચલો વિયાણી તરત દૂધ પશુ કરવા લાગે, એવું તો હોતું નથી. તો એને થોડો થોડો એનો ખોરાક વધારવો જોઈએ. અને એને વિયાણ પછી ગોળ, સૌથી મહત્વનું આપણા જે વડવાઓ ઉપયોગ કરતા એ છે ગોળ. ને ગોળ જેટલો સારો આપવામાં આવે એટલું પશુ વધારે સારું અને વ્યવસ્થિત દૂધ આપે છે. અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો આપણે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.